હેલો ગાઈસ, તમારા બધાનું મારા વ્લોગમાં સ્વાગત છે। આજે તો જવાનું છે ન્યૂ કાર લેવા, એ પણ એ સ્કોર્પિયો। ચલો હવે આપણે ભાઈને પૂછી લેવી। ભાઈએ પણ કીધું સ્કોર્પિયો લાવજો ને આપણે જાછી જ્યાં સુધી બ્લેક કલરમાં મળે ત્યાં સુધી બ્લેક કલર લેવાનો છે ને આપણે થાર લઈને હવે નીકળીએ શોરૂમ બાજુ ને આપણે થાર લઈને નીકળી ગયા છીએ ને હવે ગેટ ખુલે એટલી વાર છે અને ગેટ પણ ખુલી ગયો ને આપણે શોરૂમ આગળ પણ પહોંચી ગયા ને શોરૂમમાં પહોંચ્યા બાદ આપણે હવે જવાનું છે શોરૂમની અંદર, એ પણ સ્કોર્પિયો એસની ડિલિવરી લેવા ને જોયું આપણે સ્કોર્પિયોનું મોડલ બતાવ્યું ને આપણે સ્કોર્પિયો ગમી પણ ગઈ હતી, મને લાલ કલરમાં હતી। આપણી સ્કોર્પિયોની ડિલિવરી પણ થઈ ગઈ ને હવે આપણે સ્કોર્પિયો લઈને જવાનું છે સીધા ઘરે ને ઘરે પછી જવાનું છે આપણે મોડિફાઈ કરાવવા ગાડીને ને આપણે ઘર માટે નીકળી ગયા। ત્યાં રસ્તામાં ટ્રાફિક હતી થોડી ઘણી, તે પછી આપણે આવી ગયા ઘરે ને ઘરે આવ્યા બાદ આપણે ભાઈને દેવાની છે આ સ્કોર્પિયો એસની સરપ્રાઈઝ। આપણે ઘરે આવી ગયા, સ્કોર્પિયોને પાર્ક કરી દીધી, ભાઈને પણ બોલાવી લીધા। ચાલ ભાઈ આપણે જવાનું છે સ્કોર્પિયોને જોવા ને સ્કોર્પિયો જે ભાઈએ પણ કીધું તે તરત જ આવી આપણે મોડિફાઈ કરાવવા જવાનું છે। હવે ચાલો હવે મોડિફાઈ કરવા નીકળીએ ને મોડિફાઈ કરવા નીકળી ગયા છીએ। ત્યાં રસ્તામાં ચાલ્યા જતા હતા। લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ત્યાં જોઈ પોલીસવાળા ભાઈએ રોકી લીધા કે તમારી કારની નંબર પ્લેટ ક્યાં છે। અમે કીધું પણ નવી કાર છે તે માટે નથી, તો પણ કહેતાનો રૂલ છે એટલે ગાડીને કરી દીધી રિટર્ન। હવે આપણે ડોક્યુમેન્ટ લઈને આવવું પડશે। સાહેબે પણ કીધું કાલે તમારી ગાડી તમને મળી જશે, એટલે આપણે નીકળી ગયા અહીંથી હવે ઘરે જવા। એ પણ હવે ઓટો ગોઠવી પડશે ને ઓટો પણ મળી જતી, ત્યાર પછી આપણે ઓટો લઈને નીકળી ગયા ઘર બાજુ ને ઓટો આપણને ઘરે મૂકી દીધા, એટલે હવે જવાનું છે કાલે સ્કોર્પિયો લેવાને। સ્કોર્પિયો લઈને